રાત એ કતલની રાત છે, કારણ કે મતદારોને બંને પક્ષે અજ્ઞાત સ્થળે કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે। બંને જૂથના મતદારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા। આવતીકાલે સવારે 8 થી 6 વાગ્યાની આસપાસ આ મતદાન થવાનું છે। 8 થી 6 ની વચ્ચે મતદાન થવાનું છે। ત્યારે એમએલએ કિરીટ પટેલ એ પોતાના મતદારોને ગુપ્ત સ્થળે લઈ ગયા છે। તો ચેરમેન દિનેશ પટેલ, જેમને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા, તેમણે પણ મતદારોને અજ્ઞાત સ્થળે લઈ ગયા। મતદારોને મતદાન માટે કાલે સીધા મતદાન મથકે લાવવામાં આવશે। તો ભારતીય જનતા પાર્ટી પોતાની શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, પરંતુ આ એપીએમસીની ચૂંટણીમાં પણ ભાજપના જ બે જૂથ આમને સામને આવી ગયા છે। આજે કતલની રાત માનવામાં આવી રહી છે અને બંને જૂથ પોતાના મતદાતાઓને અજ્ઞાત સ્થળે લઈ ગયું છે। ધારાસભ્ય કિરીટ પટેલ અને ચેરમેન દિનેશ પટેલ આ બંને પોતાના પોતાના મતદારોને અલગ કેમ્પમાં લઈ ગયા છે। આજની રાત એ ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં મહત્વપૂર્ણ રાત માનવામાં આવી રહી છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા પાયલ યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। પાયલ, ભાજપના બે જૂથ આમને સામને છે, મેન્ડેટ આપી દેવામાં આવ્યું છે, તેમ છતાં પણ આ જંગ છે ને આ બધા વચ્ચે બંને જૂથના જે મતદારો છે એમને પોતપોતાના લોકો અજ્ઞાત સ્થળે લઈ ગયા, એની પાછળનું કારણ શું? ચોક્કસ જિલ્લા જે પ્રકારે ઊંઝા એપીએમસીની ચૂંટણી આવતીકાલે યોજાવી છે, તેને લઈને જે પોતપોતાના લોકો જે ખેડૂતો છે, જેને મેન્ડેટ આપવામાં આવ્યા છે, તેમને કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે, અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આવતીકાલે વહેલી સવારે તેમને સીધા ચૂંટણીમાં મતદાન માટે જ લાવવામાં આવશે। જ્યારે આવતીકાલે સવારે 8 થી 6 યોજાવાની છે ઊંઝા એપીએમસીની ચૂંટણી। મતદારોને બંને પક્ષે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ઊંઝાના ધારાસભ્ય પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ પોતાના મતદારોને આજે ઉઠાવીને કેમ્પ લઈ ગયા છે। ઊંઝા ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલના જૂથના મતદારોને પણ કેમ્પમાં મોકલવામાં આવ્યા છે। ત્યારે મતદારોને સીધા સવારે જ લાવવામાં આવશે, કારણ કે જે પ્રકારે અત્યારે હાલમાં આ ત્રણ જૂથ વચ્ચે જે ચૂંટણીના મતદાન અને ચૂંટણીને જીતવા માટેનો જંગ ચાલી રહ્યો છે, ત્રણેય જૂથ જે છે તે ત્રણેય ભાજપના જ દિગ્ગજ નેતાઓ કહી શકાય, તેમના વચ્ચેની આ ચૂંટણી છે અને એક અસ્તિત્વની લડાઈ અત્યારે હાલમાં ચાલી રહી છે। તેને લઈને તમામ જે મતદારો છે તેમને અજ્ઞાત સ્થળે મોકલવામાં આવ્યા છે। વહેલી સવારે તેમને લાવવામાં આવશે મતદાન માટે। જી, આભાર આપનો તમામ વિગત માટે। અને આ સાથે જ આ બુલેટિનમાં